વંદે માતરમ. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન, પ્રકરણ 19 માનવ વિકાસ. અગાઉ આપણે જોઈ ગયા આગળના વિડીયોની અંદર કે માનવ વિકાસ એટલે શું. માનવી પોતાની જરૂરિયાતો સંતોષવા માટે, પોતાની અપેક્ષાઓ, આકાંક્ષાઓ અને એક સારું ગુણવત્તાસભર જીવન જીવવા માટે દરેક ક્ષેત્રની અંદર સારામાં સારી આવક પ્રાપ્ત કરે, એક તંદુરસ્ત, નિરોગી, સ્વસ્થ દીર્ઘાયુ પ્રાપ્ત થાય, શિક્ષણ પ્રાપ્ત થાય, આર્થિક ઉપાર્જનની તકો મળે, રસ અને રુચિ એમને પ્રાપ્ત થાય. ત્યારબાદ માનવ વિકાસના જે મુખ્ય 4 આવશ્યક સ્તંભો હતા કે ભાઈ સમાનતા, ત્યારબાદ આપણને કહેવામાં આવ્યું હતું કે સ્થિરતા, ઉત્પાદકતા અને સશક્તિકરણ. આ બાબતોને આધારે વ્યક્તિ એક અલગ ક્ષેત્રની અંદર કામ કરી શકે. આજે આપણે પ્રશ્ન નંબર 4ની અંદર માનવ વિકાસાંકની માહિતી મેળવવાની છે કે અલગ અલગ ક્ષેત્રની અંદર જે માનવ વિકાસ આંક છે તે કેવા સ્વરૂપે રહેલો છે, તેની શરૂઆત ક્યાંથી થઈ અને આજે આપણે માનવ વિકાસ આંકને આધારે કઈ રીતે જીવન ધોરણ પ્રાપ્ત કરીશું એની સવિસ્તાર થોડીક માહિતી છે જાણવાની છે. તો એને કીધું કે માનવ વિકાસ આંકના નિર્દેશકોનો સંયુક્ત રીતે ઉપયોગ કરીને કાઢવામાં આવતા આંકને માનવ વિકાસ આંક કહેવાય. માનવ વિકાસ આંકની સૌ પ્રથમ વિભાવના નોબેલ પારિતોષિક વિજેતા ભારતીય મૂળના અર્થશાસ્ત્રી અમર્ત્ય સેને કરી હતી. આ ખાસ યાદ રાખવાનું છે કે માનવ વિકાસ આંકની રજૂઆત અને એની સૌપ્રથમ વ્યાખ્યા નોબેલ પારિતોષિક વિજેતા જે ભારતીય મૂળના અર્થશાસ્ત્રી છે અમર્ત્ય સેન, કે જેમના દ્વારા કરવામાં આવી હતી. અમર્ત્ય સેનની મદદથી ઈસવીસન 1990માં પ્રથમ માનવ વિકાસ અહેવાલ છે પ્રકાશિત કરવામાં, જે પછી દર વર્ષે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ યુનાઇટેડ નેશનલ ડેવલપિંગ પ્રોગ્રામિંગ UNDP દ્વારા આ વિકાસ અહેવાલ છે પ્રસિદ્ધ કરવામાં આવે છે. વિશ્વના જુદા જુદા દેશોના વિકાસના વિભિન્ન નિર્દેશકોના આધારે એક વૈશ્વિક વિશ્લેષણ રજૂ કરવામાં આવશે. જો અહીંયા આ બાબતોની અંદર આપણને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો કે અમર્ત્ય સેને સૌપ્રથમ માનવ વિકાસ અહેવાલની રજૂઆત કરી, વિભાવના આપીને, વ્યાખ્યા આપીને તેના આધારે વિશ્વના દરેક દેશોનો સમાવેશ કરી અને તે દેશોની અંદર વિકાસ માટેના જે નિર્દેશકો છે, લોકોના જીવન ધોરણ માટેના જે નિર્દેશકો છે, તેમને આધારે માનવ વિકાસ અહેવાલ છે રજૂ કરવામાં આવે છે. અને 1990 પછી દર વર્ષે યુનાઇટેડ નેશનલ ડેવલપિંગ પ્રોગ્રામિંગ સંસ્થા દ્વારા UNDP દ્વારા દર વર્ષે વાર્ષિક અહેવાલ છે પ્રસિદ્ધ કરવામાં આવે છે. ત્યારબાદ આપણે કીધું સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ દ્વારા પ્રકાશિત થયેલ પ્રથમ માનવ વિકાસ અહેવાલમાં માનવ વિકાસ આંક એટલે કે હ્યુમન ડેવલપિંગ ઇન્ડેક્સ SDI, આ ખાસ યાદ રાખવાનું છે કે માનવ વિકાસ આંકને અંગ્રેજીની અંદર SDI તરીકે ઓળખવામાં આવે છે, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. અને માનવ વિકાસ આંક માટે સૌપ્રથમ મુખ્ય 3 નિર્દેશકોનો ઉપયોગ છે કરવામાં આવ્યો કે જેમાં પહેલું કીધું સરેરાશ આયુષ્ય એટલે કે આરોગ્ય, બીજું કીધું શિક્ષણ સંપાદન એટલે કે જ્ઞાન, અને ત્રીજું કીધું જીવન ધોરણ એટલે કે માથાદીઠ આવક. આ 3 બાબતોને આધારે વિશ્વના દરેક દેશના લોકોનું માનવ વિકાસ અહેવાલ છે તૈયાર છે કરવામાં આવ્યો કે આજે વિશ્વના દરેક દેશોની અંદર વસવાટ કરતા જે લોકો છે કેવું આરોગ્ય ભોગવે છે, એમને સ્વાસ્થ્ય માટે કેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. જો સારી સુવિધાઓ મળતી છે તો દેશના લોકોનું જીવન ધોરણ ખૂબ ઊંચું છે, દીર્ઘાયુ છે. બીજું એને કીધું શિક્ષણ, જ્ઞાન. આજે વિકસિત દેશોની અંદર જોઈએ તો મોટાભાગના લોકો છે શિક્ષિત છે, પછાત દેશોની અંદર જોઈએ તો મોટાભાગના લોકો છે અશિક્ષિત છે. હવે શિક્ષિત અને અશિક્ષિતની અંદર તફાવત એવા પ્રકારનો છે કે શિક્ષિત લોકો છે પોતાની પાસે રહેલા જ્ઞાનને આધારે દરેક ક્ષેત્રની અંદર જશે, કામ કરશે અને સ્વાસ્થ્યની સુવિધાઓ કે આરોગ્યની કે આર્થિક ઉપાર્જનની દરેક બાબતોની અંદર એ આગળ છે.
જ્યારે અશિક્ષિત લોકોની પાસે જ્ઞાન અને આવડત ન હોય એટલે તે અંધશ્રદ્ધાઓની અંદર જીવન ધોરણ છે મોટાભાગનું જીવતા હોય છે. અને ત્રીજો મુદ્દો એને કીધો જીવન ધોરણ માથાદીઠ આવક. જેમની પાસે શિક્ષણ હતું, જેમની પાસે રોજગારી હતી, જેમનું જીવન ધોરણ ઊંચું હતું, સ્વાસ્થ્યને લગતી સુવિધાઓ સારી હતી, તેમની માથાદીઠ આવક પણ વધારે હોય. અને જેમની માથાદીઠ આવક વધારે હોય તેવા કુટુંબો કે તેવા દેશોના લોકોનું જીવન ધોરણ પણ ખૂબ ઊંચું હોય. એક ઉદાહરણ તરીકે આપણે સમજીએ કે એક કુટુંબ હોય અને કુટુંબના 5 સભ્યો હોય, એમાંથી એક વ્યક્તિ આવક કમાવા માટે જતી હોય અને કુટુંબની આવક 5,000 રૂપિયા હોય અને એ સભ્યોની અંદર કુટુંબની અંદર 5 સભ્યો હોય તો મહિને 1,000 રૂપિયા દરેક વ્યક્તિ દીઠ આવે. તો એ લોકોનું જીવન ધોરણ એના પ્રકારે છે. બીજું એક કુટુંબ છે કે જેમની અંદર 5 વ્યક્તિઓ છે, એમાંથી 3 વ્યક્તિઓ કામ કરવા માટે જાય છે અને 3 વ્યક્તિઓ થઈ અને 20,000 રૂપિયાની આવક પ્રાપ્ત કરે છે અને 5 વ્યક્તિઓ છે મૂકવામાં આવે તો દરેક વ્યક્તિ દીઠ 4,000 રૂપિયા ભાગમાં આવે છે. એક કુટુંબ એવું છે કે એમાં વ્યક્તિ દીઠ 1,000 રૂપિયા ભાગમાં આવે છે. એક કુટુંબ એવું છે કે એમાં વ્યક્તિ દીઠ 4,000 રૂપિયા ભાગમાં આવે. તો દરેક બંને વ્યક્તિઓનું જીવન ધોરણની અંદર ઘણો બધો ફેરફાર છે. એક સારું જીવન ધોરણ જીવે છે 4,000ની અંદર ને એક 1,000ની અંદર જીવન ધોરણ ખૂબ નીચું જીવે છે. સેમ આ જ પરિસ્થિતિ આજે વિશ્વના દેશોની અંદર જોવા મળે છે કે વિકસિત અને અલ્પ વિકસિત. ત્યારબાદ તેમની અંદર કહેવામાં આવ્યું કે ત્રણેય નિર્દેશકોના સંયુક્ત આંકના આધારે કોઈ પણ એક દેશનો માનવ વિકાસ આંક તમને ક્રમ નક્કી કરવામાં આવતો હોય છે અને આ પદ્ધતિ ઈસવીસન 2009 સુધી અમલમાં રહી. ત્યારબાદ 2010થી માનવ વિકાસ આંકની ગણતરી માટેના મુખ્ય 3 નિર્દેશકોનો ઉપયોગ કરવામાં આવે છે. જો અહીંયા કીધું કે માનવ વિકાસ આંક છે એ નિર્દેશકોના આધારે દરેક દેશનો આંક છે એ નક્કી કરવામાં આવ્યો કે તેને આધારે કોઈ પણ દેશ છે એ કેટલો વિકાસ છે એ સાધે છે. હવે અહીંયા એક બાબત આપણે સમજવાની છે કે માનવ વિકાસ આંકની અંદર મહત્તમ મૂલ્ય કેટલું હોય તો કે 0 થી 1ની વચ્ચે હોય. કેટલું હોય? 0 થી 1ની વચ્ચે. એટલે કોઈ પણ દેશને 0.597 હોય, કોઈ પણ દેશને 0.600 હોય, કોઈ પણ દેશને 0.900 હોય, પણ 1થી વધારે હોય નહીં. 2010થી 3 નવા નિર્દેશકોને આધારે માનવ વિકાસ આંક છે નક્કી કરવામાં આવ્યો. એમાં પ્રથમ નિર્દેશક તમને આપવામાં આવ્યો અપેક્ષિત આયુષ્યનો આંક. અપેક્ષિત આયુષ્યનો આંક LEI, લાઈફ એક્સપેક્ટન્સી ઇન્ડેક્સ. અપેક્ષિત આયુષ્ય એટલે કેવું? તો એની અંદર કીધું કે આરોગ્ય અને દીર્ઘાયુના માપન માટે બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવી શકશે તેવી અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય તરીકે ઓળખવામાં આવે. કોઈ બાળકનો જન્મ થાય અને તરત જ આપણે કહી શકીએ કે 50 વર્ષ કે 60 વર્ષ કે 100 વર્ષ કે 80 વર્ષનું આયુષ્ય ભોગવશે, એ અપેક્ષિત આયુષ્યનો દર. અપેક્ષિત, એવરેજ. મહત્તમ 83 વર્ષ અને ન્યૂનતમ 20 વર્ષ નિર્ધારિત કરવામાં આવેલા છે. વિકસિત દેશો છે એમાં વધારેમાં વધારે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવી શકે છે? 83 વર્ષનું, અને ઓછામાં ઓછું તો કે 20 વર્ષનું. એવરેજ હોય. ઘણા વ્યક્તિ 100 વર્ષ જીવે, કોના 90 વર્ષ, કોના 70 વર્ષ, 50, ઘણા 5 વર્ષ અને ઘણા 1 વર્ષ, ઘણા 1 મહિનો પણ. મધ્યસ્થ, મધ્યક અને બહુલકની સિદ્ધાંતને આધારે અપેક્ષિત આયુષ્યનો દર છે નક્કી થતો હોય. માનવ વિકાસ અહેવાલ 2015માં ભારતનો અપેક્ષિત આયુષ્યાંક 68 વર્ષનો હતો. જો અહીંયા એક બાબત સમજાવવામાં આવી કે 2015ની અંદર ભારતનો માનવ વિકાસ અહેવાલની અંદર 68 વર્ષનું આયુષ્ય ભારતીય નાગરિકો સરેરાશ જીવી શકે છે. એવરેજ 68 વર્ષના સુધી આપણું જીવન ધોરણ હોય, ત્યાર પછી મૃત્યુ. એટલે કોઈ 70 જીવે, કોઈ 80 જીવે, કોઈ 90 જીવે, કોઈ 50 જીવે, કોઈ 40 જીવે, કોઈ 20 જીવે, કોઈ 15 જીવે, કોઈ 10 જીવે. ત્યારબાદ આપણને કહેવામાં આવ્યો બીજો મુદ્દો કે શિક્ષણ, એજ્યુકેશન ઇન્ડેક્સ EI, જેને 2 વિભાગની અંદર વહેંચવામાં આવ્યો, એક શાળાકીય સરેરાશ વર્ષો અને અપેક્ષિત શાળાકીય વર્ષો.
જેની અંદર કીધું 25 વર્ષની પુખ્ત વ્યક્તિએ શાળામાં વિતાવેલા વર્ષો, તેમાં ઉચ્ચતમ 13.3 વર્ષ અને ન્યૂનતમ 0 વર્ષ નિર્ધારિત કરેલ છે. માનવ વિકાસ અહેવાલ પ્રમાણે ભારતમાં 2015માં શાળાકીય સરેરાશ વર્ષો 5.4 વર્ષ હતા. વધારે શાળાની અંદર કેટલા વર્ષો આપણે પસાર કરીએ? 13.3 વર્ષ. અને ઓછામાં ઓછા કેટલા? તો કે 0. તો ભારતની અંદર 2015ની અંદર જે શાળાકીય સરેરાશ વર્ષો હતા એ 5.4 વર્ષ હતા. અપેક્ષિત શાળાકીય વર્ષો કે 5 વર્ષનો બાળક પોતાના જીવનમાં કેટલા વર્ષો શાળામાં વિતાવશે તે વર્ષો, તેમાં ઉચ્ચતમ 18 વર્ષ અને ન્યૂનતમ 0 વર્ષ નક્કી કરેલ છે. માનવ વિકાસ અહેવાલ પ્રમાણે 2015 સુધી ભારતનો અપેક્ષિત શાળાકીય વાર્ષિક વર્ષનો આંક 11.7 વર્ષનો હતો. એટલે કે 12 ધોરણ પૂર્ણ કરે ત્યાં સુધી બાળક છે શાળાની અંદર હોય. અને ત્રીજો મુદ્દો આપણને આપવામાં આવ્યો કે આવક આંક, જીવન ધોરણ, જેમની અંદર આપણને કહેવામાં આવ્યું કે જીવન નિર્વાહના માપન માટે માથાદીઠ કુલ ઘરેલું પેદાશને માથાદીઠ કુલ આવક એટલે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ જીડીપી અને ગ્રોસ નેશનલ પ્રોડક્ટ જીએનઆઈ સાથે જોડવામાં આવે છે. માનવ વિકાસ અહેવાલ પ્રમાણે 2015માં ભારતની માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક $5,497 અમેરિકન ડોલર અને માથાદીઠ ઘરેલું કુલ પેદાશ $5,238 અમેરિકન ડોલર. માથાદીઠ આવકની ગણતરી માટે જે તે દેશની આવકને અમેરિકાના ચલણની અંદર મૂલવામાં આવે છે, જેને સમખરીદ શક્તિના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે, કે જેને આધારે આપણે કહી શકીએ કે વિશ્વના દેશોની અંદર ભારતનો ક્રમ કેટલામો છે. અને જીવન ધોરણને આધારે પણ આપણે કહી શકીએ કે આજે વિકસિત દેશોની તુલનાએ ભારતની અંદર વસવાટ કરતા જે લોકો છે એમનું જીવન ધોરણ ખૂબ નીચું છે. વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો.